ભાગવતમાં જે કહ્યું ને તમને, બદ્રીનાથ જાઓ તારે ચનાની દાળનું દાન કરો, રામેશ્વર જાઓ તારે ગંગાજળનું દાન કરો, જગન્નાથપુરી જાઓ તારે ચોખાનું દાન કરો, અને કરનાળી જાઓ ને કુબેરને જે ગમે છે બને એટલું અન્નદાન કરજો સાહેબ. સંતોની જે સેવા છે, અને બાપજી માસે તો કેટલા માણસો આવતા છે, लाखों की संख्या में गुरुजी के आते हैं. અને હું તો કહું સાહેબ, વર્ષમાં એકવાર અન્ન ક્ષેત્રમાં તમે તમારું અન્ન આપો છો ને, તો સૌથી પહેલા તમારા પરિવારમાં કોઈને ભયંકર રોગ થતો નથી. બીજું, જીવનમાં દરિદ્રતા આવતી નથી. અને ત્રીજું, તમારું કોઈ પણ કામ ભગવદ અનુગ્રહથી અટકતું નથી. આ અન્ન ક્ષેત્રનો મહિમા છે. અમારે ત્યાં રાતના 12 વાગે આવો તોય તમને ખીચડી ગરમ ગરમ ખાવા મળે ને મળે. કોઈક વાર અનુકૂળતા એ પધારજો આશ્રમ પર. વડોદરા પાસે ઈટોલા ગામ છે. બાપજીની કૃપાથી ત્યાં મેડિકલ સેન્ટર છે, વૃદ્ધાશ્રમ છે, ગૌશાળા છે, એજ્યુકેશન છે, ઘણી સેવાઓ ચાલે છે ભગવાનની કૃપાથી. અને ભગવાન નારાયણ વિનંતી કરે ઇન્દ્ર દર્શન કરવા, અને ઇન્દ્રએ જા પરાજય કબૂલ કર્યો. જય જય લાલ. જીવનમાં મહેનત કરો, પુરુષાર્થ કરો, અને વારંવાર પ્રયત્ન કર્યા પછી પણ તમારી અન્ય વ્યક્તિ કે નજકની વ્યક્તિ તમને ફાવવા ના દે. ભાગવત કરાવવાથી શું થાય? એક જ વ્યક્તિ એવું નથી, ભાગવત તો અનેક જણ કરાવી શકે છે. અને જ્યારે જ્યારે તીર્થમાં અમારી કથાઓ હોય છે ને, એમાં મુખ્ય યજમાનથી સહયજમાનથી ભગવાનની બહુ દયા છે. ભગવાને ઇન્દ્રએ ભગવાનની ક્ષમા માગી, એક નહીં, ઇન્દ્ર અનેક પ્રદક્ષિણા કરતા હતા. ભગવાને ઇન્દ્રની સામું જોયું નહીં. સત્ય છે. આપણે જીવનમાં જેની કૃપાથી હોય અને એનો અવિવેક કરવા જઈએ ને, બુદ્ધિજીવી વ્યક્તિ અને સજ્જન વ્યક્તિ સંબંધ બગાડતી નથી, અને પ્રેમથી બોલવાનું ઓછું કરી દે. વારંવાર ઇન્દ્રએ વંદન કર્યા, પણ પછી ભગવાન એક શબ્દ બોલ્યા કે હે દેવેન્દ્ર, હે ઇન્દ્ર. ઇન્દ્રની સામું જોયું નથી. તો કરુણા સાગર છે. ઇન્દ્ર વારંવાર વિનંતી કરે, ને સત્ય છે. જેની કૃપાથી મળ્યું છે જીવનમાં ધ્યાન રાખજો. એને પ્રેમથી આપતા પણ આવડે છે, અને પછી બુદ્ધિથી લેતા આવડે.